તો પીએમ મોદી અને કયા દેશના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું ઉદ્ઘાટન કર્યું છે। તો જર્મનીના ચાન્સેલર છે, ખાસ ઇમ્પોર્ટન્ટ મુખ્ય અતિથિ છે પતંગ મહોત્સવના, એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે અને પતંગ મહોત્સવ અમદાવાદમાં યોજાઈ રહ્યું છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે એટલે કે 12 જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું ઉદ્ઘાટન કર્યું, જેમાં જર્મનીના ચાન્સેલર ખાસ ઇમ્પોર્ટન્ટ નામ ફ્રેડરિક મર્ઝ જે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી। મર્ઝ યાદ રાખવું, બંને નેતાઓએ પતંગ ઉડાડી ઉત્સવનો શુભારંભ કરાવ્યો છે। બંને નેતાઓએ અમદાવાદના પોળો હવેલી, પરંપરાગત ઘડો, ભવ્ય રહેઠાણો વગેરે સ્થાપત્ય વારસાને પ્રતિબિંબિત કર્યું, પ્રદર્શનની મુલાકાત લીધી, હેરિટેજ વોકને ભાગરૂપે એક પતંગ સંગ્રહાલયની મુલાકાત લીધી જે અમદાવાદમાં આવેલું છે, નામ કોમેન્ટ કરી દઉં, એક ફોટો વોલ બનાવ્યો અને મહાનુભાવના વિવિધ ભારતીય રાજ્યોના પતંગ વિશેષ માહિતી આપી છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે। જર્મનીના ચાન્સેલર અમદાવાદ ખાતે આવ્યા અને ઉદ્ઘાટન કરી નાખ્યું, તો ખાસ આપણે યાદ રાખવું।